મારા વાલા પ્રિયો, તમે કેમ છો? શું તમે ઠીક છો? હું હાથી સાથે કેમ ઊભો છું એમ વિચારી રહ્યા છો? મુન્નારમાં એક સુંદર બગીચો છે. કેરળમાં મુન્નાર નામનું હિલ સ્ટેશન છે ને, તે ખૂબ જ સુંદર સ્થળ છે. ત્યાં તેઓએ હાથીની પ્રતિમા બનાવી છે. શું તે સાચા હાથી જેવો નથી દેખાતો? તે ખરેખર તેવો દેખાય છે. એક સમયે એક હાથીએ આ સ્થાન ઉપર આક્રમણ કર્યું હતું, ઘણી વસ્તુઓ બગાડી હતી અને તેઓએ તે હાથીની યાદમાં અહીં આ બનાવ્યું છે. તેઓએ તે હાથીને યાદ કરવા માટે આવી રીતે બનાવ્યું છે, જેનાથી બધા લોકો ડરી ગયા હતા. સારું, પ્રભુ પાસે મારા માટે શું વચન છે, શું આમ પૂછી રહ્યા છો? હજકીએલ 36મો અધ્યાય તેની 25મી કલમ. હું તમારા પર શુદ્ધ પાણી છાંટીશ ને તમે શુદ્ધ થશો, આમ પ્રભુ કહે છે. આપણે પવિત્ર રહેવું જરૂરી છે, શુદ્ધ રહેવું જરૂરી છે. જુઓ, આપણે જે ઘરમાં રહીએ છીએ તે સાફ કરીએ છીએ. આપણે જે પણ ઓફિસ રૂમમાં જઈએ છીએ તેને પણ સાફ કરતા હોઈએ છીએ. જો તમે ચેન્નાઈ જાઓ છો તો તમને ઘણા બધા લોકો મધ્યરાત્રિએ એ રસ્તાઓ સાફ કરતા જોવા મળશે, કારણ કે દિવસ દરમિયાન ટ્રાફિક રહે છે, પરંતુ રાત્રે ટ્રાફિક રહેતું નથી. તેથી તેઓ રાત્રે રસ્તા સાફ કરી દે છે. દિવસ દરમિયાન રસ્તા ઉપર એકઠો થતો કચરો તે રાત્રે સાફ કરવામાં આવે છે, તેથી બીજા દિવસે રસ્તો સ્વચ્છ દેખાશે. જો તમે સવારના સમયે પાર્કની મુલાકાત લો છો તો તે ખૂબ જ સ્વચ્છ રહેશે, કારણ કે તેઓ ગઈ રાત્રે જ તેને સાફ કરી નાખે છે. પાપી દુનિયામાં રહીને પણ આપણે પાપથી કલંકિત થઈ જઈએ છીએ. ક્રોધ, વાસના, કેટલાક સમયે બીજા ઉપર આપણે ચીડાઈ જવું અથવા ખોટા શબ્દો, એવો પાપનો કચરો એકઠો થતો રહે છે. પ્રભુ કહે છે, હું તમને શુદ્ધ કરીશ. આપણે ત્યાં જ શુદ્ધ થઈ શકીએ છીએ. તેથી જ જ્યારે સવારે ઉઠીએ છીએ, બાઇબલ વાંચીને તેના પર ધ્યાન કરવું જોઈએ. આપણે પરમેશ્વરના વચન દ્વારા શુદ્ધ થઈ જઈશું. આપણે પવિત્ર આત્માની સામર્થ્યથી શુદ્ધ થઈ જઈશું. પ્રભુ પાપનો બધો કચરો દૂર કરીને આપણે પવિત્ર કરે છે. તે કહે છે, હું તમને શુદ્ધ કરીશ અને તમે શુદ્ધ થશો. આપણે પોતાને જ શુદ્ધ કરી શકતા નથી. તે પ્રભુ છે જે આપણને પવિત્ર કરે છે. તમે જાણો છો કે કયો વિસ્તાર શુદ્ધ કરવાનો છે. કેટલાકને તેમની આંખો જુએ તેની સમસ્યા છે, કેટલાકને તેમના શબ્દોથી સમસ્યા, કેટલાકને તેઓ જે સાંભળે છે તે સમસ્યા, કેટલાકને તેમના મનમાં જે વિચારો આવે છે તેનાથી સમસ્યા છે. કચરો તેમના મનમાં એકઠો થતો રહે છે, ખોટા વિચારો, તે સંઘર્ષ બને છે. તેમના માટે ખાસ પાપનો પ્રશ્ન તે છે. કેવળ તમારી જાતને પરમેશ્વરના હાથમાં સોંપી દો, તમે શુદ્ધ થશો, પવિત્ર થશો. પ્રભુ તમને વધુને વધુ પવિત્ર બનાવવામાં પણ ખૂબ જ મદદ કરશે. જેમ જેમ તમે પ્રભુની નજીક આવશો તેમ તમારા પાપના પ્રશ્નો તે ઓછા થવા લાગશે. તમે એક સ્વસ્થ પવિત્રતા તરફ આગળ વધશો. શું પ્રાર્થના કરીશું? હૃદય પર હાથ રાખો. હે પ્રભુ, મને શુદ્ધ કરો. હે ઈશુ, મને શુદ્ધ કરી નાખો. તમારા લોહીથી અને તમારી આત્માથી શુદ્ધ કરો. તમારા વચનથી મને શુદ્ધ કરો, તેથી હું શુદ્ધ થઈ જઈશ. આ પુત્ર અને પુત્રી નિષ્ઠાપૂર્વક પ્રાર્થના કરી રહ્યા છે. હમણાં જ તેમને પવિત્ર કરો અને તેમને આનંદથી ભરી દો પ્રભુ. ઈશુના નામમાં. આમેન, આમેન. જીસસ રિડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.